આગળ વાત કરીએ ચોમાસુ સત્ર વચ્ચે જગદીપ ધનખડે અચાનકથી જ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું છે। સ્વાસ્થ્યનું કારણ આપી તેમણે રાજીનામું આપ્યું હોવાનો રાષ્ટ્રપતિને પત્રમાં ઉલ્લેખ કર્યો છે। તેમણે ઉલ્લેખ કર્યો કે 74 વર્ષીય જગદીપ ધનખડનો કાર્યકાળ 10 ઓગસ્ટ 2027 સુધીનો હતો। રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં તેમણે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી અને તબીબી સલાહનું પાલન કરીને રાજીનામું આપ્યું હોવાની વાત કરી છે। તો જગદીપ ધનખડે અચાનક જ આપેલા રાજીનામા ઉપર વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે। કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ જેમણે કહ્યું કે આ અણધાર્યા રાજીનામા પાછળ બીજું જ કંઈક કારણ હોઈ શકે છે। પીએમ મોદીએ ધનખડને પોતાના વિચારો બદલવા માટે મનાવવા જોઈએ। આ રાષ્ટ્રીય હિતમાં રહેશે। ખાસ કરીને ખેડૂત સમુદાયને ઘણી રાહત મળશે। જગદીપ ધનખડના રાજીનામા પર શરૂ થઈ ગઈ છે હવે રાજનીતિ। અચાનક જ રાજીનામું આપ્યું છે જે ચોંકાવનારું છે તેવું કોંગ્રેસનું કહેવું છે। રાજીનામા પાછળ અન્ય કોઈ કારણ હોઈ શકે છે તેવી પણ વાત કોંગ્રેસે કરી છે। કોંગ્રેસ નેતા જયરામ રમેશનો આરોપ છે કે રાજીનામા પાછળ બીજું જ કોઈક કારણ હોઈ શકે છે। કંઈક ગંભીર ઘટના ઘટી છે તેના કારણે જ તેમણે રાજીનામું આપ્યું છે તેવી વાત જયરામ રમેશે કરી। સાંજે 5 વાગ્યા સુધી હું તેમના સાથે હતો। સાંજે 7:30 વાગે ફોન પર વાત પણ થઈ હતી તેવું પણ જયરામ રમેશનું કહેવું છે। કંઈક અલગ જ વાત બની છે જેના કારણે રાજીનામું આપ્યું છે। સ્વાસ્થ્યનું તો માત્ર બહાનું જ આપવામાં આવ્યું હોવાનું પણ જયરામ રમેશનું કહેવું છે। કોંગ્રેસ નેતા જયરામ રમેશે આરોપો લગાવ્યા છે।